હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ તમને બધાને અમારા વિડીયોમાં સ્વાગત છે. તો ગાઈસ વાગ્યા છે 8:06 થઈ ગયા. હજુ ઊંઘી રહેશું તો ચલો તાને હું નીચે જાઉં. નહીં તો તૈયાર થઈ જાય. માથું ઉઠવા બાકી હા, આ તો ઊંઘી રહી. ઉઠવા 8 વાગ્યા. તો ગાઈસ હું તો નીચે આવી. દાદી બનાવશે ચા. દાદી ગુડ મોર્નિંગ, જય માતાજી. દાદી ચા બનાવી રહી. તો ઘરમાં ભજન વાગી રહી અમારે. દિયાબત્તી તો કરી નાખી તો દિયાબત્તી કરી. તો મમ્મી ભજન ચાલુ કરે. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો કઈ ચા તો ઉકળી જઈ ને મમ્મી આવી ગયા ચા પીવા. મમ્મી બેવાની કાઢી રહ્યો ચા. દાદી ચા બનાવી દઉં મોડી પપ્પા માટે બનાવી. તો પપ્પાને રજા ધૂળેટીની બહુ દિવસ પછી રજા પડી. હવે ખાવામાં વહેલા જતા રહી બજાર. રવિવારની રજા નથી. રવિવારે રજા હોય. વાર તહેવારે રજા નહીં રાખતા. તો ચા પી ન રોટલી બનાવી દઈશું. અને મમ્મી પપ્પાને ચાલી રહી મોડી. ફૂટી ગયું. તો ગાઈસ રોટલી તો બનાવી દીધી. પપ્પાને ચા પીવું છે. પપ્પા ગુડ મોર્નિંગ, માતાજી. ભજન હોટી ગયું ના ગાઈસ. હવે હું જાઉં છું ઉપર ડોલ લઈને કપડાં લેવા. તો ગાઈસ મેં તો અહીંયા ડોલ મૂકી દીધી ને હવે કપડાં કાઢેલા લઈ જઈએ તાનો. તો જો ચૂંકી રહી ઘર. ગાઈસ હું હેરાન કરું. હું ઘરમાં પગાર થઈ શકે નહીં જોઈએ. આટલું મેકી નહીં પછી કરું. घर कोई कमा तो नहीं नहीं नवा परेशान करते हैं. ઉઠો બધા ધૂળેટી રમવા માંડે ને તમે હજુ ઊંઘી રહ્યા હો. આછા ઊંચા થઈ ઉઠો. હાચો પકડી રહી. શું કરો બધા ઉઠ્યો? એક જ ઉઠાડી રહી. તો ગાઈસ હું તો નીચે આવી ગયો ને નહીં ફ્રેશ થઈ ગયો. નહીં નાખ્યું દાદીને તો કપડા ધોવા બેઠો. દાદી તો ધોકા મારી દેશે ફટ. એન્જલને બે કપડા ધોઈ ગયો. તો ચલો ગાઈસ ચા પાણી કરી લઈએ પેલા. ચલો તો ચા ગરમ ચા પડી હતી. બે તપેલો હો. ચલો જે ગમે પી લઈએ તો. ગાઈસ મીઠાના ફુગા ફૂલાઈ દીધા જો. ના મી તો હતા નહીં. હમણાં આપણે બે રમીએ. આપણા બે કલર થી રમીએ. કિંજલ બાપી નાખ તોણી દો બે બધી દો. બસ મીતુ બસ જવા દે. મીતુ દાદીને પલાડ્યા. દાદી ના પાડી ને એટલે ના પણ દાદી ને તો આપી દીધી, ઠોકી દીધી ડીશ દઈને. નહીં બીજું દાદી ને તો કમ્પલસરી પલાળવા પડે. તો કઈ જો એક આવું થયું છે. નાના ફૂલે છે. હજી તો ઘણા બધા પડ્યા છે. ઘણા બધા મૂકી દો. ચલો આમાં બીજા ફૂલ લઈ આપો. તો ગાઈસ અહીંયા તો હું દાદી બે જણા કપડાં ધોઈ રહ્યા છે. આના તો ફુગ્ગા ફુલાડી રહી. મૈત્રાનો બને છે મૈત્રાનો ફુલાડી આપે છે. પંખો વધારે પંખો ક્યાં નળ વધારી. અરે લબ્બર.
રબર જ આવવાનું તારીખ થઈ જાય કમ્પ્લીટ. ઓકે ઓરેન્જ ના એ લોહાના વચ્ચે ચાંદી નો ઓકે બનાવી નહીં આપું. એ તો પાણીમાં નાખી ને મિત્ર. આખી ડોલ ભરીને ભૂગા ફૂલાયા મિતલાના માટે. તો કોમ બોમ પતી ગયું છે દાદી. ખીચડી રોટલી લેવું વઘારી ખાઈ લેવું. ચો હલે હું કર દઉં લઈ. તો કઈ પપ્પા તો ધોણી ખાઈ રહ્યા છે ભાઈ બેટા બેટા. આજ તો રજા. મારી દાદી એમ કે ડાયાબિટીસ નહીં થતી એમ કે. મીઠું ભાઈ તો બહાર રમી ગયા છે તો દોડેટી કેપી દોડેટી બધાને. મૈત્ર આવ શું કરે છે? ગણેશ ફુગ્ગા ગણેશ ફુગ્ગા તો બે જણો વાસણ થઈ ગયો છે. તું ભાઈ હોમ રમી જશે બાર. પતી ગયો બધું લેવા દે. તું જીવ જો હાથે કરે રંગાવા પેલો ભાઈ રંગી નો ગયોના. મિત્રનો કલર આપી લે ના લઈ જા બેટા આ લઈ જા. તારો કલર જો કેવું થઈ ગયો. લે કલર કર જા કલર કર જાય એનો. દી થઈને જાય જો તબે આખું તગારું. હે પેલી બીજકારી તૂટી જશે તારી. રમી દેજો આવા આવે એ આવે. એ તો લગાયો એને. હવે તૂટ ગયા. હા કોઈ વાત. ચાલે તો તૂટી જાય તો રમવાનું પાણીથી રમવાનું. નાનો આયો આયો. આવ્યો જો નાનો. રાજ છે આખો મુડા મે લગા તો કહો તો મમ્મીને બટાકા સમારો બીજે છે. મમ્મી કિંજલ બે જણા. મમ્મી દબંગના ચશ્મા પહેર્યા અને બટાકા સમારો બીજી. શું બનાવો? ડુંગળી બટાકા બનાવો. હા મિત્રો જેવું થઈને આવ્યો જોજો. હા હા કલર ચેન્જ થઈ ગયો. અહીંયા 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 બાર કપડા ધોઈ દે ગાઢે અડીનો અડીનો અડીનો. તો કઈ જોવાનો કલર બદલાઈ ગયો. બધો કલર તે તારા પર જ કરી નાખ્યો લાગે બધા. હો અલે હવે આખા ઘરમાં કંકુ પગલા પાડ્યા. હે દાદી નવડાવો પાછો હમણાં એવું ને એવું કરશે હવે છોકરો હમણાં. જોજો ડોલ જેવી કરી રે. હા મીઠું તો લાલ પીળો થઈ ગયો છે. લાલ પીળો આમ જોજે ભૂતના જ લાગે. હો તું ભાઈ તારા હાથમાંથી કલર નહીં જાય તને એવું લાગે છે પણ આ પાક્કો કલર ભાઈ. આ પગના હાથમાંથી કલર જશે જ નહીં તાર. નહીં દઉં ચાલશે દાદી. એ પાછું એવું ને એવું થવા હમણાં બધા છોકરા આવશે એટલે હમણાં પાછો છોકરો રંગવા આવશે જ હમણાં. होली आई है अब अभी होली चालू ही हुई है. तू नहाएगा ना वापिस होली होली हो जाएगा. ए ना घसाओ करो ना घसाओ कुचड़ो लईन. મારા પૂરા હાથ રંગાઈ ગયા. ए डोल तो काले घसा से ओना घसो ओना तार हाथ बताओ कितना મારા હાથ રંગાઈ ગયા. કાલો જોટો જ નહીં. પેલી બાકી ડબ્બી હતી ને ખબર થેલી એનો લઈ ગયો તે બધાય પાણી પલાળીને હાથ પગ ધોયા ને બધું કર્યું તે રંગાઈ ગયો બધો. તો કઈ તો બટાકા ડુંગળીનું શાક બની રહ્યું છે. આમાં તો આ વખતે હોળી કરવાની નહીં ખાલી શાસ્ત્ર કર્યો કિંજલનો પીળો કલર કર્યો તો કારણ કે કરવું પડે તો પહેલી હોળી હતી. અમારે પહેલા તહેવાર કરવાના જ થયા નહીં કોઈ. સિલિન્ડર લાવવા આ વખતે સિલિન્ડર લાવવાના હતા પણ આપણે કરવા નતો. પેલી વખતે સિલિન્ડર લાવવા નોંધાઈ દીધા હાલથી. 10 સિલિન્ડર લાવવા જે આવવાની ને પૂરેપૂરો રંગબેરંગી કરી દેવાનું. તો કહે તો ડુંગળી કપાઈ રહી છે અને ચા તો હવા સુધી તપેલું પડશે એવું લાગે. મમ્મી કરે દાદી આવ્યા દાદી પૂછી હવે લઈને આવ્યો જો લોટ કેટલો બધવાનો એમ કે મમ્મી કરે મમ્મી ચો હોય પપ્પાને તો જમી ગયા મમ્મી જમો બેઠા મમ્મી ને બધો
બેહીએ છીએ એમાં એમ બેહીએ છીએ એમ બોલો બે ઠ બે હ એમ બોલો દાદી બોલાતા દાદી હેડો ખાવા હે આટલો બધો કલર નીકળે પાક્કો કલર લુગડો ચોટે બધો ચલો કઈ જમી લઈએ દાદી આવશે હેડો દાદી આજ તો બટાકાનું શાક બનાવીશ ને અમે રખોડામાં બેઠા છીએ હું મમ્મી કિંજલનો દાદી આવશે રસ્સો કાઢો રસ્સો મિત્રના લોવડામાંથી નવો ડૂવો નીકળે ગુલાબી બસ તો કઈ દાદી જમા બેઠા હવે મસાલો નાખો તો કઈ મસ્ત લાગે સાસ તો કઈ જમી તો બધા ખાઈ રહ્યા જલા બધું પાછળ મૂકી દઈશું ઠેકાણો પાડી દઈ શકો પપ્પાને બેઠો છો ભાઈ તો ગાઈસ હું તો આવી ગયો ઉપર મમ્મીની તો બધા નીચે આરામ કરી રહ્યો છે ને જો તડકો બંને ચડ્યો છે તાપ એટલી ગાડી તપી રહી છે ખાલી કોઈ સાધન દેખાય તો ઊંઘી છે તો ઊંઘી ખાવાનું બનાવવાનું નહીં હોદનું તે શાક બાગ તો સમાર જા શાક બાગ સમાર લોટ બધીન મેકિંગ ખાવું તા હોવા અહીં પડી બટાકાનું શાક નું રોટલી ના મારે નહીં ખાવ બીજું બનાવી હું બનાવું કે જે પડ્યું હોય બીજું કશું નહીં તો ચલો ગાઈસ ઘડીક આરામ કરીએ આ તો ખાલી મસ્તી બસ ઉઠીએ હોજે તો જઈએ બજાર ચાલ કોકના ઘેર જઈએ ગોમેત્રું કરવા ઘેર ને ઘેર કંટાળો આવો ડેમો આવ્યો પાટણનો આખો ડેમો ખાલી ખટશે જો રજાન દાડા કોણ આવો હે ડીજે પાટણ તો કઈ અંકિતનો કલર ચો થઈને આવ્યો છે રંગબેરંગી નવા નવી નાઇટી પહેરીને ગયો ઉઠ્યો ને ભાઈબંધનો ફોન આવે કે ઘેર આવી ગઈ એટલે ચો તો પાર્ટી પ્લોટમાં ક્યાં પાર્ટી પ્લોટમાં આ નહીં શિક્ષણના બાજુમાં પેલા તે કલર ગુલાલથી જ રમો તે બધા ગુલાલ ડીજે પાર્ટી છે કીધું અહીં જતું છે કલર થઈને અહીં ગુલાલ જ છે બધું પણ પાલો પાકો કલર નહીં કોઈ આ તો ઓછો થઈ ગયો તો બધું ખંચેરીને આવ્યો ને જેવો કર્યા હતા બધા એવા કર્યા ને ટી શર્ટો ફાડી બધા રંગી નાખી મારી જાડી ટી શર્ટ મારી ફાટી જ નહીં પેન્ટ જેવું થયું ત્યાં જતા રહ્યા પાર્ટી પ્લોટમાં ને દાદી બનાવી ચા દાદીને ચા બનાવી દીધી ચા પીવા બેસી ગયા મમ્મી આવી ગયા દાદી ત્યાં એના અલગથી લઈને બેઠા મોડી ચા પી દીધી જો અંકિત ભાઈ તો જાઉં ગયા થોડું કે નહીં તો કઈ હું તો ઊંઘીને ઉઠ્યો છું કાલ જોઈ રહ્યો ભાઈ કરા દાદી શું કરો દાદી સવારની તૈયારી કરો પેલું ઘસા બેઠી જાગરણ કરતી તો ગાઈસ અમે તો જઈએ છીએ મહેમાન ગતિ હેલો અંકિતભાઈ જે જાકે આવો જાકે આવો ચલો તને જઈએ છીએ ગાડી લઈ હજુ તો ગાડી ખોલવાની હા હેડો તળાવને શાકભાજી હા તો કાલે નથી મેમ શીખર હજી ફોન કર્યો નહીં આવી નહીં તો ચલો કામ જઈએ બધા પહેરી હજુ તો હવે ગાડી ખોલી રહે
અમે જઈ રહ્યા છીએ નમન ગતિ. આજ તો બહુ દિવસ પહેલી ગાડી ચાલુ કરી અને નહીં હવે ઠંડી થઈ. આ સીટ પાસે બહુ નહીં જતી રહી. આખું બજાર ખાલી છે આજ તો. આ બાજુ પહેલી વાર આવ્યું. કિલો અમે હોણામાં તો ગાઈસ અમે તો અહીંયા તો કઈ જમે આવી ગયા મહિના ઘરે. મોટા બેન ના દિયર. આવો જય માતાજી. સેમ તમાર જેવી લાગે. કોક વિચાર વિચારતા હતા મારું નામ દે છે નહીં કે ઓ હોય યાર. એ હું વિચારા કે કોણ આવ્યું કે આ તો ઘરમાં આટલો બધો માણસ જોઈ આવ્યો કે રીવા તો ચલો કઈ નીકળીએ હવે ઘરે જવા માટે. ના કાળો ભાઈ પાણી નીકળ્યું. હાલો હજી હેડક્વાર્ટર જોઈશે. તો ચલો કઈ નીકળીએ હવે પોલીસ હેડક્વાર્ટર જવું છે હજી. ને આવો તો ગાઈસ અમે તો હેડ્યા ઘરે. ટાટા. ગાડી જોઈ રહી છે. ચાલો કાળો ભાઈ આવજો. અંકિતભાઈ કને હતા? એ વન અંદર લાઈટ થાય છે કલ બંધ આજે એ પટ્ટી કે ફુવારા રે પાણી પડો. તમારી સ્કૂલ આવી. મહાજ ના આપણે કે લઈને આવવાનું કે ના 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 જવાનું બીજું આપણે પેલા જઈએ પછી આવશે ઓય તને મને બીજું ઓય આ વિડિયો આવશે મહાજ લીફ હા ને માર તો ચડાતું નહીં વો પગ દુખાય મહાજ. તો ગાઈસ ત્રીજા ઘરે આવ્યા છીએ છેલ્લું પાછળ મળી નથી ઘરે જવા બધા બસ પાછા બ્લર થઈ જાય. મહાજ આપણે લીફ હા ને મહાજ હા તો મને તેલ લેખે તો કઈ જાય તો જોઈની કેસેટ ચાલુ કરીએ જો જો પેલું આવ્યું જૂની કેસેટ ચાલુ કરીએ ને અમે નાતા કેવા લાગી કઈ જો અમારો ફોટો આવ્યો કાળભાઈ જો કાળભાઈ તો ગાઈસ મહાજ રોઈ ગયો આ મન હોય રાખવા કે આ તમે હોય રોકે મહાજ અમે જઈએ હાર રહીએ હોય રહીએ હાર રહીએ બસ બંધ થઈ જા પણ રોએ તો જતા રહીશું બંધ થઈ જા
બંધ થઈ જા બંધ થઈ જા ને જતા રહીજો મારે તો ઘેર જવા દેતો નહીં. ના ના હોય ના 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 અરે ચો પહેલી વખત આવ્યો નતો પેલા બધા ના હોય ના દૂધ લેવા જઈએ દૂધ લેવા હો દૂધ લઈને આવીએ એને કોક ખોલાવો બિચારા ચલો ગાઈસ ને કરીએ ઘરે જવા માટે તો ચોમાસામાં ઘુમાડો ભરે જતું હશે કરી કાલે થાય ને તો ગાઈસ અમે તો ઘરે આવી ગયા અને આ ગાડી સીધી કરી મેકું છું હાવ તો ગાઈસ ઘરે તો આવી ગયા દાદી રોટલી બના દાદી રાહ દે બનાવું બનાવીએ દાદી રાહ દે દાદા હાથ ધોઈને બનાવું તો ગાઈસ કિંજલ તો આવે એવી રોટલી બનાવી જઈ અડધી તો દાદીએ બનાવી હતી અડધી કિંજલ બનાવો સવા હા દાદી બનાવતા હતા ની વાતો કરી જઈ દાદી બનાવતા તું બનાવવાની પપ્પાને અંકિત તો બેઠા છો દાદી કરી જશે કિંજલને હવે રોટલી બનાવશે મમ્મી તો જમવાનું બધું લાવી દીધું ને પપ્પા તો જમવાઈ દઈ ગયા મમ્મી ફોન આવ્યો છે તે વાત કરી દઈશું હેડો દાદી બેસોડો સીટો સીટો હડો ખાણે કાહે કે ખાઈને આવ્યો ખાવાનું ભૂખ લાગી ભૂખ લાગી છે ને હું કાઢી દીધું બનાવે છે બટાકા વટાણા રીંગણા ને એવું બધું અને રોટલી. પાઈ દઈ ગયા તો કાંઈ હું તો જમીન બાર ઓટો મારવા નીકળ્યો છું ઘરે ઓટા મારીએ જમીનના કિંજલને તો વાસણ ધોઈ રહ્યા છે ગાડી હજી તો ઢોકરી છે ને એક જણું જોશે ઢોકવા માટે ગાઈસ અમે તો ઓટા મારતા મારતા આવીને બેઠા કિંજલ યાદ તો બહાર બેહવાઈ છે મારી જોડે બહુ ટાઈમ પછી બોકરા પર બેઠી બહુ ટાઈમ પછી બેઠી નવરાત્રી હતી ને ત્યારે નવરાત્રી તને બેઠી હા મોન કિંજલ તો બેહીને કંટાળે ને હવે હેડે રોડ ઉપર જવા માટે રોડ ઉપર ઓટો મારતા આવ્યો હેડતી ગાડી કાલે એક્ટિવામાં ને હેડતી હેડતી ગાડી કિંજલે ઓટો મારી છે સોસાયટીમાં મારે જો મેં હણા આવી હતી નહીં ઘેર કદે ઓટો મારવા દીધી પછી તો ઊંઘવાની વાત કરીએ તો કઈ અમે તો ઓટો મારતા મારતા છેક રોડ ઉપર આવી ગયા કિંજલ તો ફોનનો તો કરી રહી છે છેક રોડ ઉપર થઈ ગયા તો બહારની સાઈડ કઈ અમે તો હાઈવે પર આવી ગયા બહાર અમે તો પાછા વળ્યા રોડ ઉપરથી છેક હાઈવે પરથી ઓટો મારી હવે ઘર ભેગા થઈ ગઈ હવે થાકલા જ્યો આટલા બધા આવામાં તો આવી ગયા નહીં ભાઈ હા હવે એમ થાય હજી તો જેટલું બધું જવાનું કે આપણી સોસાયટી હશે સોસાયટીની અંદર જશું તો કઈ હું તો રૂમમાં આવી ગયો નીચે તો બધા હોઈ જશે અને સોસાયટીમાં કૂતરો ઓળખાઈ થયું એટલે દોડ દો તું શું કરે લેવાનું લુગડો લઈને હા કોઈને સ્ત્રી મારો કાઢ્યો મારું અત્યારે તમે ઇસ્ત્રી મારા હેઠું વખત તમે મારી ના પણ તો માર દેતા હેઠ એ ઇસ્ત્રી કરવાની હતી શું કરવાની હતી હે તો કે એ મારા કપડા ઇસ્ત્રી કરવા કાઢ્યા બધો હું બહાર જઈને ને એટલી વારમાં લુગડો પહેરી લીધો નહીં થયો લાગે છે તારે પહેરવાના તો ઇસ્ત્રી કરવાની હતી મોડી તો કે મારા કપડો પહેરી લીધો નહીં બીજો ટ્રાય કરો હું હા બધા ટ્રાય કરી જો ચેવો લાગે હું જોઉં હે મારો લુગડો હો અને જે બધો કાલ ધોઈ નાખજો હો તું પછી વ્હાઈટ શર્ટ પહેર્યું બધા ગગ્ગા જેવા થાય તને તો હે જાય શર્ટ બી પહેરી હોવાની બધા ટ્રાય કર્યા બધા ટ્રાય કર્યા ટી શર્ટ
આ બીજા શર્ટ પેન્ટ બધા હજી પેલું બાકી કાલ તમે ચપ્પુ પહેરી હતા ને લગ્નમાં હા લગ્નમાં જો ઓળી દિવસે એ બાકી ઓકે સારું લાગે દેહ લાગતું હાલ લાગ્યો કઈ મને ઉપર ઉપર હાલ લાગે પેન્ટ હાલ લાગે આમાંથી અમુક કપડા એવા હોય ને જે મેં એક વખત નહીં પહેર્યા એ આરી ટી શર્ટ આ ટી શર્ટ નવી નવી છે ટી શર્ટ મેં એક વખત નહીં પહેરી આ એક વખત નહીં પહેર્યું પેલું એક વખત નહીં પહેર્યું ઓને ટ્રાય આ નેતાજી છે નેતાજી આયા કિંજલ આપણા ગામમાં સરપંચમાં ઊભી રાખી ના ઊભી રહી હો બધા કે મત મનાવ છે કે હું સરપંચ માં કિંજલ આ ટી શર્ટ તો મેં એક વખત નહીં પહેરી હજી હજી તોડી જ નહીં પૈસાથી પહેરી આમાંથી કેટલા લોકો તો ગાઈસ કિંજલ તો બધો કપડાં પહેરીને મારો ટ્રાય કરી લીધો અને થેલો પેલો પેક કરી અને મૂકી દીધો તો ચલો ગાઈસ આપણા વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ મળીએ ખાલી નવા બ્લોગમાં તો ગાઈસ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ